बोलो अलग धनी दरबार की जय। श्री रामदेव पीर महाराज की जय। न जाने किस रूप में नारायण मिल जाए। छेल्ला 2 દિવસથી આ કબૂતર કે જેનો રંગ એનું રૂપ આપ જુઓ છો એ પ્રમાણે સાવ અનોખા પ્રકારનું છે. ભાદરવા નોરતા અલગ ધણીના નામનો નોરતા ચાલે છે. ગઈકાલે આઠમનું આ કબૂતર કેવા પ્રકારે ક્યાંથી આવ્યું કોણ જાણે ખબર નથી, પણ 12 બીજના ધણીના એ ચોકટની અંદર આવીને મૂર્તિ છે ત્યાં આવીને બેસી ગયું. સવારથી કરીને કાલે સાંજે બેદની હોવા છતાં, ઘોંઘાટ થતો હોવા છતાં પણ, હરફર થતી હોવા છતાં પણ એ મૂર્તિથી ખસ્યું નથી. આજે પણ અહીંયા જ મારી જોડે બેઠું છે અને એ શું સંદેશો, કારણ કે કબૂતર છે એ શાંતિનો સંદેશો, એક શાંતિનું પ્રતીક છે, શાંતિનો સંદેશો લઈ જનારું એક પક્ષી છે. પણ આ રામદેવપીર મહારાજના નોરતામાં એ અત્યારે આવ્યું ગઈકાલનું, ત્યારે હું તો એવું માનું છું કે કંઈક એવો સંદેશો, કંઈક એનો ચમત્કાર ન કહેતા શ્રદ્ધા કહીએ, વિશ્વાસ કહીએ. અને આ એક એવું તમને મને ઉદાહરણ પૂરું પાડે છે કે તમે હું કોઈ પણ દેવી દેવતાને જ્યારે મન કર્મ અને વચનથી માનતા હોય ત્યારે તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ એના સુધી પહોંચ્યો છે, એની એક આ પહોંચ છે. અને પહોંચ સ્વરૂપે અત્યારે છેલ્લા 2 દિવસથી આપણી પાસે છે કે તમે જે કંઈ કરો છો, સારા કર્મનો ભાવના, સારી રીતની અંદર ભક્તિ ભાવના કે જે કાંઈ છે તે, હું એમ નથી કહેતો કે આ ચમત્કાર છે, હું એમ નથી કહેતો કે અમે બહુ જબરું કરીએ છીએ, હું એમ નથી કહેતો કે આ બધું અમારા સિવાય કોઈ ન કરી શકે. દરેકના હિતની વાત છે. 5 માણસની હેઠ પડે એ દરેક બાબત એ પોતાના ધર્મના અનુસંધાન, સનાતન ધર્મ છે આપણો સૌથી શ્રેષ્ઠ અને સૌથી ન્યારો ધર્મ છે. અને એના પહોંચ રૂપે, એના પ્રતીક રૂપે આ કબૂતર આપણા પાસે છેલ્લા 2 દિવસથી છે. અને અમે તો એને સાક્ષાત રામદેવ પીર કહીએ છીએ. બોલો સિદ્ધ રામદેવ પીર મહારાજ કી જય.